નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને ગુજરાતના અનેક જિલ્લાઓને મેઘરાજા ગમરોળી રહ્યા છે। હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ આગામી 5 થી 7 દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી ચૂક્યા છે। કહેવાઈ રહ્યું છે કે ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે। તેનાથી અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ સહિત ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગઈકાલ સુધી જે ઓફશોર ટ્રફ મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી હતું તે આજે આગળ વધીને દક્ષિણ ગુજરાત તરફ સક્રિય થયું છે, જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। જ્યારે અન્ય એક સિસ્ટમ છે તે ગુજરાત તરફ આગળ વધીને રાજસ્થાનના જેસલમેર પર સક્રિય થઈ છે, જેના કારણે આ સિસ્ટમની અસરથી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે। ત્રીજી સિસ્ટમની વાત કરીએ તો બંગાળની ખાડી ઉપર સર્જાયેલું લો પ્રેશર આગળ વધ્યું છે અને મધ્યપ્રદેશથી 26 કે 27 તારીખ સુધી ગુજરાત તરફ આવી પહોંચશે અને તે લો પ્રેશરને કારણે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। થોડા સમયથી વરસાદની પ્રતીક્ષા રાજ્યના અનેક જિલ્લાવાસીઓ કરી રહ્યા હતા અને તેમની પ્રતીક્ષાનો અંત હવે આ સિસ્ટમથી આવશે। આ 3 સિસ્ટમ કેવી સ્થિતિ સર્જી શકે છે ગુજરાતમાં તે વધુ ઊંડાણથી સમજવાનો પ્રયાસ આજે મહામંથનમાં। હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી આજ વિષય પર વાતચીત કરવા માટે આજે મહામંથનમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે પહેલો મુદ્દો છે આજે કે વરસાદ આ વખતે કેવો રહેશે અને વરસાદને લઈને આગાહી શું છે, આપણે સ્વાગત કરીશું પરેશભાઈનું। પરેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અમારા મહામંથનના આજના ફર્સ્ટ સેગમેન્ટમાં। 3 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે અને 3 સિસ્ટમ સક્રિય થતા સ્વાભાવિક ગુજરાતમાં ભારે વરસાદ થશે। 2 દિવસ પહેલા જ આપણે આ જ મંચ પરથી વાત કરી હતી અને આપે જણાવ્યું હતું કે આગામી દિવસ ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે। ફરી એક વખત આપણી પાસેથી સમજવું છે આ સિસ્ટમ કેવી રીતે અસર કરશે અને ગુજરાતના કયા કયા જિલ્લાઓને પ્રભાવિત કરશે। ચોક્કસથી તોરણ તો આગળ રાઉન્ડ છે આજે 24 ઓગસ્ટ છે અને 24 ઓગસ્ટ થી લઈને 30 ઓગસ્ટ સુધી સંપૂર્ણ રાઉન્ડ ચાલવાનો છે અને આ રાઉન્ડ છે એ ગુજરાતભરની અંદર સાર્વત્રિક રાઉન્ડ છે, એટલે આમાં કોઈ જિલ્લાઓ છે આ વરસાદથી બાકાત રહેવાના નથી। હવે ખાસ કરીને જોવા જઈએ તો અરબ સાગરની અંદર છેલ્લા ઘણા દિવસથી એક લો પ્રેશર હતું, એ ઉત્તર તરફ આગળ વધતું હતું, એ ખંભાતના અખાત નજીક પહોંચી અને એ નબળું પડીને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે। એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે આજે 24 તારીખના રોજ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત અને બીજા પણ અમુક વિસ્તારોની અંદર એ વરસાદો જોવા મળ્યા છે। રાજસ્થાન ઉપર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે સક્રિય છે અને એ સાથે બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર આવી રહ્યું છે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે। અત્યારે એ લો પ્રેશર છે મધ્યપ્રદેશ ઉપર છે અને લગભગ આવતીકાલે 25 તારીખના રોજ આ લો પ્રેશર છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે આપણા જિલ્લાઓ છે એ નજીક પહોંચી જશે। એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં હતું એ પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે અને લો પ્રેશર છે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે। એટલે મધ્યપ્રદેશ બોર્ડર નજીક આવી અને આ બંને સિસ્ટમો છે મર્જ થઈ જશે। આ બંને સિસ્ટમો મર્જ થશે એટલે જે બંગાળની ખાડીનું લો પ્રેશર છે અતિ શક્તિશાળી બની જશે। અતિ શક્તિશાળી બનશે એટલે સૌ પ્રથમ એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને ઝડપથી ઇન્ટેન્સિફાય થઈ અને પછી એ ડિપ્રેશન બની જશે અને ગુજરાત ઉપરથી એક પ્રકારે ડિપ્રેશન પસાર થવાનું છે અને આ ડિપ્રેશન ખૂબ ધીમી ગતિથી પશ્ચિમ દિશા તરફ આગળ વધવાનું છે, જેને કારણે આમ તો આ વરસાદો છે 30 તારીખ સુધી ચાલવાના છે, પણ ખાસ કરીને આવતીકાલે 25 તારીખથી લઈને 25, 26 અને 27 ઓગસ્ટ આમ 3 દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદો પડે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને આ સમય છે એ જન્માષ્ટમીનો માહોલ રાજ્યની અંદર હશે અને જન્માષ્ટમી દરમિયાન જ આ અતિ ભારે વરસાદો પડવાના છે। એટલે ખાસ તો હું વીટીવીના માધ્યમથી સરકારને અને તંત્રને પણ એલર્ટ કરું છું આને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે। રાજ્યની અંદર કોઈ દુર્ઘટના ન બને એની ખાસ કાળજી રાખવી પડશે। આપણે એનડીઆરએફ ની ટીમ પણ તૈયાર રાખવી પડશે, કેમ કે આ સિસ્ટમને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને પવન સાથે અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ જેવા વરસાદ એટલે કે 15 ઇંચ કરતા પણ વધારે વરસાદો નોંધાઈ શકે છે અને જેને આપણે રેડ એલર્ટ આપી શકીએ એવા જિલ્લાઓની વાત કરવા જઈએ તો 25, 26 અને 27 તારીખ દરમિયાન અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદો પડવાના છે, જેની અંદર ખાસ કરીને મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર છે,
બરોડા, આણંદ, નડિયાદ, અમદાવાદ, કપડવંત, સુરેન્દ્રનગર, મોરબી અને એની સાથોસાથ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારો છે, આટલા વિસ્તારો છે રેડ એલર્ટમાં છે, જ્યાં ડબલ ડિજિટમાં વરસાદ પડી શકે છે, એટલે કે 9 ઇંચ કરતા વધારે, 10 ઇંચ, 15 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 15 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડવાની શક્યતાઓ પૂરેપૂરી અત્યારે દેખાઈ રહી છે. એ સાથે રાજસ્થાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, અને સ્વાભાવિક રીતે સાયક્લોનિક સર્ક્યુલેશનનું જે સેન્ટ્રલ પાર્ટ હોય એનાથી દક્ષિણ દિશામાં 200 થી 300 કિલોમીટરના એરિયાની અંદર વધારે વરસાદ પડતા હોય છે. એના ભાગરૂપે જોવા જઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લો છે, એની અંદર પણ આવનારા 3 દિવસ સુધી સામાન્ય કરતા ભારે વરસાદ પડી શકે છે. જોકે ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તારો છે એની અંદર એવરેજ 5 થી લઈને 7-8 ઇંચ સુધીના વરસાદો છે એની શક્યતાઓ માની રહ્યા છે. એ સાથે દક્ષિણ ગુજરાતનું જે સુરત છે, સુરતની અંદર પણ આવનારા 24 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. લગભગ 10 થી 12 ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ સુરત અને એની આસપાસના વિસ્તારોની અંદર અત્યારે દેખાઈ રહી છે. એ સિવાય પણ દક્ષિણ ગુજરાતના બીજા વિસ્તારોની અંદર 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે. એ સાથે જે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ, એ સાથે રાજકોટ જેવા વિસ્તારો છે, એમાં પણ એવરેજ 7-8 ઇંચ સુધીના, અમુક વિસ્તારની અંદર 10 ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે. એટલે સંપૂર્ણપણે જોવા જઈએ તો આ રાઉન્ડ છે એ તોરણબેન સાર્વત્રિક એટલે કે ઓલ ઓવર ગુજરાતમાં પડવાનું છે. અને ખાસ કરીને આ જે બંને સિસ્ટમો સક્રિય થઈ છે તેની પાછળનું મેઇન કારણ છે, આમ તો જે છેલ્લા 2-3 વર્ષથી આપણે અલનીનોની વાત કરતા હતા કે અલનીનો સક્રિય છે, અલનીનોના પ્રભાવ હેઠળ આપણે હવામાનમાં ઘણી બધી ઉથલપાથલ જોઈ છે. પણ સૌ પ્રથમ વખત આપણે જાહેરાત કરી રહ્યા છીએ કે હવે છેલ્લા 2 દિવસથી લાનીના સક્રિય થઈ ચૂક્યો છે. ચોમાસાની પૂર્વ એટલે કે જે 2024 નો જે ઉનાળો પૂર્ણ થતો હતો ત્યારે આપણે અલનીનો ન્યુટ્રલ થયો હતો, ત્યારથી ન્યુટ્રલ અલનીનો ચાલતો હતો, પણ છેલ્લા 2 દિવસથી લાનીના સક્રિય થયો છે. અને લાનીનાને કારણે આ એક સાથે વધારે પડતા સિસ્ટમો પણ સક્રિય જોવા મળી રહી છે. ખાસ કરીને જોવા જઈએ તો તોરણબેન, ભાગ્યે જ ક્યારેક એવું બનતું હોય છે કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય જોવા મળે. છેલ્લા ઘણા વર્ષથી આપણે બંને એક સાથે સક્રિય જોયા ન હતા, પણ લાનીના જેવો સક્રિય થયો, જેને કારણે બંને ની અંદર વરસાદી સિસ્ટમો બનવાનું ચાલુ થયું છે. અને હવે આપણા ઉપરથી ડિપ્રેશન પસાર થવાનું છે, જેને કારણે અતિ ભારે વરસાદ પડશે. ખાસ કરીને આ લાનીના સક્રિય થયો છે એટલે આ ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર તો સારા વરસાદો જોવા મળ્યા, પણ સપ્ટેમ્બરની અંદર પણ સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન આપણે ખૂબ સારા વરસાદો પડવાના છે. કેમ કે હવે લાનીનાની અસરને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેની અંદર બેક ટુ બેક સિસ્ટમો બનવાનું ચાલુ થઈ જશે. તોરણબેન, બિલકુલ પરેશભાઈ, આપ કહી રહ્યા છો કે આ લાનીનો ઇફેક્ટ છે, જેના કારણે એક સાથે 3 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે. આપ જણાવી રહ્યા છો કે આ 3 જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે આગામી 5 થી 7 દિવસ અનેક જિલ્લાઓમાં આપ કહી રહ્યા છો સાર્વત્રિક ગુજરાતમાં વરસાદ થશે, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાનો છે. આગામી સમયમાં ફરી કોઈ સિસ્ટમ સક્રિય થશે આ લાનીનોની અસરને કારણે? અને જે રીતે આપ જણાવી રહ્યા છો કે કેટલાક જિલ્લાઓમાં જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં ડબલ ડિજિટમાં વરસાદ પડે એટલે કે 10 ઇંચ 12 ઇંચ જેટલો વરસાદ પડે તો સ્વાભાવિક પ્રશાસને પણ ખૂબ તૈયારી રાખવી પડે, એ પ્રમાણેનો વરસાદ થશે એવું આપને લાગી રહ્યું છે? બિલકુલથી તોરણબેન, ખાસ કરીને ડબલ ડિજિટમાં જે વરસાદો પડવાના છે એ આપણે એક કરતા વધારે જિલ્લાઓ છે, જેમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ છે, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે, સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓ છે. એટલે આ જે ગુજરાતનો એક મોટો બેલ્ટ છે કે જેની અંદર ડબલ ડિજિટમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. એમાં પણ ખાસ કરીને જો એક દિવસની અંદર જે વરસાદ પડવાની જે સ્પીડ હોય છે, એવરેજ હોય છે, એ 1 કલાકે 3.25 ઇંચ સુધી વરસાદો પડતા હોય, પણ જ્યારે ડિપ્રેશન આપણી ઉપરથી પસાર થાય ત્યારે 1 કલાકે 3.25 ઇંચ કરતા પણ ઘણી વખત વધારે વરસાદ પડીએ ત્યારે આપણે અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાતા હોય ત્યારે પાણીનો ઝડપથી નિકાલ નથી થઈ શકતો, અને આવી પરિસ્થિતિનું નિર્માણ પણ આ સિસ્ટમને કારણે થઈ શકે છે. એમાં પણ ખાસ કરીને અત્યારે આ જે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે ને એ ઉપર આ પરિસ્થિતિ થવાની છે. સ્વાભાવિક રીતે જન્માષ્ટમી દરમિયાન લોકો છે ઘરોની બહાર નીકળતા હોય છે, પ્રવાસમાં નીકળતા હોય છે, અને એ દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે એના માટે આપણે ખાસ કાળજી રાખવી પડશે. કેમ કે આ જે આપણે વરસાદની આગાહી કરી રહ્યા છીએ આ કોઈ સામાન્ય વરસાદ નથી, આ અતિ ગંભીરતાથી લીધા જેવી એક સિસ્ટમ છે. એટલે આપણે આ જે તમામ વિસ્તારો છે એની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જેની આપણે ખાસ ગંભીર
ગંભીરતા લેવાની છે। બીજા નંબરની અંદર અત્યારે લાનીના જે સક્રિય થયા છે જી. અને લાનીના જ્યારે સક્રિય થાય ત્યારે ચોમાસું લાંબુ પણ ચાલતું હોય, આમ જોવા જઈએ તો અમે ઘણા સમયથી એક આ લાંબા ચોમાસાની આગાહી કરી રહ્યા છે, જી. જેની અંદર જોવા જઈએ તો જે મોન્સૂન વિડ્રોઅલ ટાઈમ હોય છે એ આ 2024 ની અંદર લગભગ 20 થી 25 ઓક્ટોબર આસપાસ મોન્સૂન વિડ્રોઅલ ટાઈમ આવી શકે છે। એટલે આ ચોમાસું લાંબુ ચાલવાનું છે। ખાસ કરીને જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર જે વરસાદો પડ્યા એ પણ આપણે નોર્મલ નજીક આસપાસ પડ્યા હતા। સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ હતા। ઓગસ્ટની અંદર જોવા જઈએ તો સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન નોર્મલ કરતા ઓછા વરસાદો હતા, પણ હવે આ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર નોર્મલ કરતા વરસાદની તીવ્રતા વધી જવાની છે। જી. હવે આ જે બંને મહિનાઓ છે જુલાઈ અને ઓગસ્ટ, એના કરતા પણ વધારે વરસાદ છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે। કેમ કે અત્યાર સુધી ન્યુટ્રલ અલ નીનો હતો, પણ હવે લાનીના સક્રિય થયો છે। લાનીના સક્રિય થયો છે એની સાથોસાથ આયુડી એટલે કે જે ઇન્ડિયન ઓશન ડાયપોલ હોય છે, જે આપણો હિન્દ મહાસાગર છે, એનું તાપમાન પણ હવે ફેવરેબલ પોઝિશનમાં આવી રહ્યું છે। એટલે લાનીના અને આયુડી આ બંનેની જે સક્રિયતા છે એ દર્શાવી રહ્યું છે કે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંનેની અંદર ઓગસ્ટ અને જે જુલાઈમાં સિસ્ટમો બની એના કરતા પણ વધુ સિસ્ટમ અને વધુ મજબૂત સિસ્ટમો છે એ સપ્ટેમ્બરની અંદર બનશે। એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે આપણે વરસાદોનો સામનો કર્યો એના કરતા પણ વધારે વરસાદ છે આપણે સપ્ટેમ્બરમાં પડશે અને ઓક્ટોબરમાં પણ આ વરસાદોની શક્યતાઓ રહેલી છે। એટલે એકંદરે જોવા જઈએ તો આ ચોમાસું લાંબુ ચાલશે અને અત્યારે પણ જે આપણે આ વરસાદો પડે છે એના કરતા વધારે વરસાદો છે એ પડી શકે છે। ધોરણબેન, બિલકુલ પરેશભાઈ, આપે ખૂબ વિસ્તૃત માહિતી આપી છે, પરંતુ ફરી એક વખત જે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા, અને આપ પણ જણાવી રહ્યા છો કે કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં ખૂબ ભારે વરસાદ આ 2 થી 3 દિવસમાં પડવાનો છે, એ જિલ્લાઓ કયા છે ફરી એક વખત આપણે દર્શકો સુધી પહોંચાડીએ જેથી તેઓ પણ સતર્ક રહી શકે। ચોક્કસથી આમ જોવા જઈએ તો બેન, જે આ વરસાદો પડવાના છે, આમ તો સમગ્ર ગુજરાતની અંદર સામાન્ય વરસાદ કોઈ જિલ્લામાં નથી પડવાના। જી. બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં 5 ઇંચ કરતા વધારે વરસાદ હશે, પણ જે ડબલ ડિજિટમાં વરસાદ પડવાના છે એટલે કે 9 ઇંચ કરતા વધારે, 10 ઇંચ, 12 ઇંચ, 15 ઇંચ અને અમુક વિસ્તારમાં તો 15 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી શકે છે। અને એ પણ 25, 26 અને 27 ઓગસ્ટ આ 3 દિવસ દરમિયાન, કેમ કે આ 3 દિવસ દરમિયાન જે ડિપ્રેશન પસાર થવાનું છે, જેને કારણે જે આપણે રેડ એલર્ટ માની રહ્યા છીએ એવા જે જિલ્લાઓ છે જેની અંદર મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના જે વિસ્તારો છે, જેમાં મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મધ્ય ગુજરાતનું બરોડા, આણંદ, નડિયાદ, અમદાવાદ, કપડવંજ, એ સાથે સૌરાષ્ટ્રનું જે સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટના જે ઉત્તર સાઈડના જે પાર્ટ છે એ વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર, આટલા જિલ્લાઓ એવા છે કે જેની અંદર ડબલ ડિજિટની અંદર વરસાદ પડે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। અને ભારેથી અતિ ભારે વરસાદ છે એટલે ખાસ કરીને આ જિલ્લાઓ છે એની અંદર આપણે તંત્રએ ખાસ કાળજી રાખવી પડશે અને આની ઉપર આ સિસ્ટમ ઉપર અમારી અને હવામાન વિભાગની પણ નજર છે અને આની પડે માહિતી છે આપણે બિલકુલ. ગુજરાતની જનતા સુધી ને તંત્ર સુધી પહોંચાડતા રહેશું। જી. એટલે ખાસ આની ગંભીરતાથી તોરણબેન લેવી પડશે આ સિસ્ટમને। બિલકુલ, ખૂબ ખૂબ આભાર પરેશભાઈ, અમારી સાથે આપ જોડાયા અને દર્શકો સુધી આ મહત્વપૂર્ણ માહિતી મોકલી છે। 3 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાત પર અને આ ત્રણેય સિસ્ટમ એવી રીતે બની રહી છે કે આગામી દિવસોમાં આગામી 5 થી 7 દિવસ એવા છે જ્યાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ તો થશે, પરંતુ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાય તેવો વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે।